અષ્ટ સખાઓ દ્વારા જે કીર્તન ગાવામાં આવ્યા છે, એ કીર્તનને ગાઈ ગાઈને જ્યારે પ્રભુને આપણે જગાડીએ, પ્રભુની સેવા કરીએ, એ જગાડતા જગાડતા એ લીલાનું સ્મરણ થાય ને. ગુણેશુ જ્ઞાતેશુ કીર્તનમ ભવતી. અને જ્યારે તમે કીર્તન ગાઓ ત્યારે તમને પરમાત્માના લીલાનું અનુસંધાન થાય. એ લીલાનું અનુસંધાન કરીને જ્યારે તમે ઠાકોરજીના શ્રૃંગાર કરો, ભોગ ધરો, જગાડો, ત્યારે તમારા મનના અંદર એ કૃષ્ણ ભગવાનની એક સાક્ષાત પ્રતિકૃતિ એ તમારા હૃદયના અંદર દ્રઢ બનેલી છે. અને એ સાક્ષાત પ્રતિકૃતિના સાથે જ્યારે કીર્તન ગાતા ગાતા પ્રભુની સેવા કરો ત્યારે એમાં એકાગ્ર ચિત્ત બને છે અને એમાં સાક્ષાત ભાવ એ ધીરે ધીરે જાગૃત બને છે. એ લીલાનું અનુસંધાન કરીને જ્યારે સેવા થાય ને, એટલે આ રસને હૃદયમાં ભરીને જવાનું છે. અને આ રસને હૃદયમાં ભરીને પછી પ્રભુના સમક્ષ જ્યારે આપણે બેસીએ ને ત્યારે એ રસને ભાવના રૂપે, પ્રેમના રૂપે ઠાલવવાનું છે. પૂર્ણ શ્રદ્ધા બહુ જરૂરી છે. એકવાર એક ભાઈ હતા, બહુ સુંદર રીતે ઠાકોરજીની સેવા તો કરતા. 10 વર્ષ વીતી ગયા અને 10 વર્ષ સેવા કર્યા પછી એમને મનમાં થયું કે હું 10 વર્ષોથી આ સેવા કરું છું, પણ આ ભગવાને આજ દિન સુધી કોઈ સ્વાનુભવ દેખાડ્યો નથી, કોઈ અનુભવ કરાયો નથી. એકાદ વાર જારી ખાલી થઈ ગયો તો એમને એવું થતું કે ભગવાન પીએ છે. એકાદ વાર બંટો ખાલી થઈ ગયો તો તમને એવો અહેસાસ થતો કે ભગવાન આરોગ્ય છે. એકાદ વાર કંઈક આમ તેમ ચમકલું બતાડ્યું હતું તો તમને એવું ખબર પડતી કે ભગવાન કંઈક ને કંઈક સાક્ષાત રૂપે અહીંયા બિરાજમાન છે. પર 10 સાલ કે અંદર ऐसा कुछ हुआ नहीं. એને થયું કે આ સેવા એવામાં કશું સાર નથી અને મેવા વગરની સેવા અમુક લોકોને ગમે નહીં. ભલે એમાં મેવાના અંદર સ્વાનુભવનો જ ભાવ કેમ ન હોય. ઝાંપી બંધ કરી, માળીએ ચડાવી, નો મોર સેવા, નાવ જસ્ટ મેવા. ઝાંપી બંધ કરી, માળીએ ચડાવી અને બીજા અન્ય દેવી દેવતાઓના દર્શન કરવા જાય. 5-7 દિવસથી સેવા કરી નથી. બીજા કોઈક વાર અહીંયા જાય, કોઈક વાર ત્યાં જાય, કોઈક વાર અહીં ત્યાં ફર્યા કરે. એક દિવસ બહારથી એ બહુ સરસ અત્તર લાવ્યો અને આ અત્તર એટલું બધું સુગંધી હતું, એટલી સુંદર એના અંદર સુગંધ હતી કે ખોલતા જ ચારે બાજુ એ સુગંધ પસરાઈ જાય. એટલું સ્ટ્રોંગ હતું. તમારે ઘણા પરફ્યુમ એકદમ સ્ટ્રોંગ હોય છે, આમ જાઓ એટલે આખા ઓરડાના અંદર સુગંધ 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 થઈ જાય. એ જમાનામાં તો પરફ્યુમ હતા. અત્તર લાવ્યો અને જ્યાં દ્વાર ઉપર ઉભો તો દ્વાર ખોલવાની તૈયારી હતી અને શીશી ખોલવાની એની ઈચ્છા થઈ કે જોઉં તો ખરવાની સુગંધ કેવી છે. અને શીશી ખોલતા 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 એના મનમાં વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? પેલા માળિયા પર બેઠા છે પેલા ઠાકોરજી છે ને, એ આ અત્તરની સુગંધ સૂંઘી જશે. હું એવું ઈચ્છતો નથી કે અત્તરની સુગંધ સૂંઘે. અને જ્યાં વિચાર પેલા ભાઈના અંદર આવ્યો છે દ્રઢતાથી, એ વખતે માળિયા પર બેઠેલા ઝાંપીજીમાંથી ઠાકોરજી જોર જોરથી ખિલખિલાટ હસવા લાગ્યા. એટલા જોરથી હસ્યા કે પેલાને આ લીલા સમજાય નહીં. હે ભગવાન, 10 વર્ષથી તારી હું સેવા કરતો હતો, આજ દિન સુધી તે મને તારો સ્વાનુભવ બતાડ્યો નહીં. આજે જયારે મેં તારી સેવા છોડી દીધી છે ત્યારે તે તારો સ્વાનુભવ બતાડ્યો. ત્યારે ભગવાન કહે છે કે 10 વર્ષથી તે મારી સેવા કરી, પણ એ 10 વર્ષમાં તને ક્યાંય પણ એવો અહેસાસ નહોતો કે તારા ઘરે હું સાક્ષાત બિરાજમાન છું. આ પહેલી વાર અત્તરની શીશી ખોલતા તારા મનમાં અહેસાસ જન્મ્યો છે કે હું તારા ઘરે છું, સાક્ષાત છું. ભલે અત્તરની સુગંધ સૂંઘવાનો એ અહેસાસ કેમ ન હોય, પણ છું એ અહેસાસ થયો ને, એટલે સ્વાનુભવ દેખાયા. પોતાના મનમાં ઝાંકીને પૂછો પોતાના જાતને, આ સાક્ષાત ભાવ આપણા અંદર કેટલા હદ સુધી પરિપક્વ બનેલો છે. આ જ્યારે પરિપક્વ બનશે ત્યારે રસાનંદ, ત્યારે આ આનંદનો અનુભવ થશે. અગ્નિ સામે બેસો, ગરમી મળશે. ઠંડી સામે બેસો, ઠંડક મળશે. પણ જ્યારે કૃષ્ણ સામે બેસો ને અને સાક્ષાત ભાવથી બેસશો ને, એ ફિલિંગ્સ થી બેસશો ને, ચોક્કસ તમારા જીવનમાં આનંદ પણ મળશે, એની ખાતરી રાખજો. पर कृष्ण के होकर बैठो, कृष्ण के बनकर बैठो, कृष्ण के लिए बैठो. आ 3 तत्व ध्यान रखो. कृष्ण के होकर बैठो, कृष्ण के बनकर बैठो, कृष्ण के लिए बैठो.
આ ત્રણ ભાવથી જ્યારે બેસશો ને तब अनुभव होगा और वही अनुभव हुआ, वही रसानंद का अनुभव हुआ पूर्णमल क्षत्रिय को. એ આનંદનો અનુભવ પૂર્ણમલ ક્ષત્રિયે કર્યો છે શ્રીનાથજી બાવાના સમક્ષ દર્શન કરીને. મહાપ્રભુજી બહુ પ્રસન્ન થયા છે પૂર્ણમલ ઉપર. વાહ પૂર્ણમલ, 3 લાખ મુદ્રાના ખર્ચે જે તે શ્રીનાથજી બાવાનું આટલું સુંદર દૈદીપ્યમાન મંદિર સિદ્ધ કર્યું. પૂર્ણમલના અંદર તો જરાય આ ભાવ નથી કે આ મેં કર્યું, શ્રીનાથજીએ કરાવ્યું. અને મહાપ્રભુજી એટલા બધા પ્રસન્ન છે કે હવે મહાપ્રભુજી મનમાં એવો ભાવ કરે છે કે મારે આ પૂર્ણમલ પર અનહદ કૃપા કરવી છે. બેઠક કક્ષમાં બિરાજમાન થઈને મહાપ્રભુજીએ પૂર્ણમલને પૂછ્યું છે, ए पुराण बोलो तुम्हारी क्या इच्छा है, क्या मनोरथ है. जुओ जे भगवदीय जीव होय ने एना जीवन में कोई लौकिक कामना होती नहीं, एना जीवन में केवल अलौकिक मनोरथो ज होय छे. पुराणमाले भगवदीय जीव हतो, प्रभु माटे पोतानुं जीवन ने एने समर्पित करेलू. और महाप्रभु जी उसको पूछ रहे हैं, अरे ओ पुराण क्या चाहिए तुम्हें, क्या मनोरथ है तुम्हारा. પૂર્ણમલ કહે છે કે હે પ્રભુ, શ્રીનાથજીએ મને નિમિત્ત બનાવીને આટલું સુંદર મંદિર સિદ્ધ કરાવ્યું, એનાથી વિશેષ મારો મનોરથ કયો હોઈ શકે. મારા મનમાં આવી બીજી કોઈ આકાંક્ષા નથી, કોઈ કામના નથી, કોઈ અભિલાષા નથી. બસ સદાય શ્રીનાથજી બાવાની ભક્તિ હૃદયના અંદર સિદ્ધ થાય, સદાય પ્રભુનું સ્મરણ મારા હૃદયમાં થાય, બસ એ જ મારી ઈચ્છા છે. અરે પૂરણ એ તો થશે જ, પણ છતાંય હજી તમારો કોઈ મનોરથ હોય તો તમે કહો. મહાપ્રભુજી બહુ સારી રીતે પૂરણમલના મનની વાતને જાણતા હતા. અને પૂરણમલ બોલી ઉઠ્યા છે, પ્રભુ હું આપને એક વાત કહું, પરંતુ મને શ્રદ્ધા છે કે સંભવ નથી. અરે બોલો પૂરણ, મારી એક ભાવના છે, મારો એક મનોરથ છે કે મારા સ્વ હસ્તે હું આ શ્રીનાથજી બાવાને અરગજા સમર્પું, સુગંધી અરગજા સમર્પું. અને અત્યારે ઉષ્ણકાલ ચાલે છે, પણ હું જાણું છું કે સંભવ નથી. અમારી ક્યાં એટલી યોગ્યતા કે અમે એ શ્રીનાથજી બાવાને એ મંદિરના અંદર બિરાજમાન હોય અને સ્પર્શ કરી શકીએ. તમે બધા નાથ દ્વારા ગયા છો ને? કેટલા લોકો નથી ગયા? હાથ ઊંચા કરે. એક જ એક વ્યક્તિ નથી ગયો આખા મંડપમાં. તમે જયારે નાથ દ્વારા જાઓ ત્યારે તમારી એન્ટ્રી ક્યાં સુધી? તમે ચોક મારીને દર્શન કરી શકો, કીર્તનિયા ગલી સુધી પણ આગળ નથી આવી શકતા. 10 કે 12 ફૂટની દૂરી પર શ્રીનાથજીના દર્શન થાય, બસ ત્યાં સુધી. એ પણ જે 1-2 મિનિટ થયા હોય ધક્કા મુક્કીમાં, એમાં કેટલા દર્શન થાય શ્રીનાથજીના? શ્રીનાથજીના આખા દર્શન કરવાનો એ સૌભાગ્ય કદાચ આ જીવનમાં તો સંભવ નહીં બને. પૂર્ણમલ ક્ષત્રિય એવું માંગ્યું છે જે કોઈ પણ વૈષ્ણવ માટે સંભવ નથી. શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી મહાપ્રભુજીએ પૂર્ણમલની આ વિનંતીને સ્વીકાર કરી. અને જ્યાં મહાપ્રભુજી આ વિનંતીને સ્વીકાર કરી ત્યાં તો પૂર્ણમલ બહુ ગદગદ થઈ ગયા છે. એ કૃપાનો અહેસાસ થયો કે વાહ, મારા સ્વ હસ્તે હું શ્રીનાથજીને સ્પર્શ કરીને એમને અરગજા સમર્પી શકીશ. મારા કેવા ભાગ્ય! મારું જીવન એ સફળ થઈ ગયું. ગુરુ કૃપા કરે ત્યારે જ ભક્તિ પ્રાપ્ત થાય. મહાપ્રભુજીની પ્રસન્નતા, પ્રભુની પ્રસન્નતા એ ભક્તના મનોરથોને પૂર્ણ કરે છે. જ્યાં સુધી આપણા ગુરુ આપણા પર પ્રસન્ન થતા નથી, જ્યાં સુધી પ્રભુ પ્રસન્ન થતા નથી, ત્યાં સુધી સદકાર્ય કરવાની ઈચ્છા હોવા છતાંય સદકાર્ય થતા નથી. પ્રભુની ભક્તિ કરવાની ઈચ્છા હોવા છતાંય ભક્તિ થતી નથી. उसमें सबसे पहले गुरु की प्रसन्नता. પુરાણમાં અપરસમાં સ્નાન કરીને આવ્યા છે, ટેરો બંધ છે. ધીરેથી મહાપ્રભુજી ટેરો ખોલ્યો, પુરાણમાં અંદર નિજ મંદિરમાં પહોંચ્યા છે. શ્રીનાથજીના એક પછી એક કરીને
પૂર્ણમલના સમક્ષ શ્રી મહાપ્રભુજીએ શૃંગારને વડા કર્યા છે. એક એક શૃંગાર જેમ જેમ વડું થતું જાય છે તેમ તેમ પૂર્ણમલના આંખમાંથી અશ્રુઓ વહેતા જાય છે. એ ધન્ય ક્ષણનો અનુભવ એ પૂર્ણમલ કરી રહ્યો છે કે આ મારા જીવનની કઈ ક્ષણો છે કે જેને આ ખરેખર હું અનુભવી રહ્યો છું. શું આ સ્વપ્ન છે કે હકીકત છે? પોતાના જાતને ચીમટી ભરે છે. સાક્ષાત શ્રીનાથજીના સંપૂર્ણ શ્રીઅંગના દર્શન જ્યારે મને થવાના હોય, ક્યાં એ સ્વપ્ન તો નહીં હે? મંદ મંદે શ્રીનાથજી બાબા મુસ્કુરાઈ રહ્યા છે. એક એક શૃંગાર વડા થાય છે, વસ્ત્ર વડા થાય છે, અને જોત જોતાના અંદર એ પૂર્ણમલને એ પરમાત્માના ચરણારવિંદ થી લઈને એ મુખારવિંદ પર્યંતના સુંદર દર્શને થઈ રહ્યા છે.